તો મિત્રો, એક વખતની વાત છે. એક નાના ગામમાં રાઘવ નામનો યુવાન રહેતો હતો. તે ખૂબ જ દયાળુ અને સમજદાર હતો. તેના માતા પિતા તેનો ઉછેર ખૂબ જ મમતાથી કર્યું હતું. તે એમનો એકમાત્ર પુત્ર હતો અને તેની દરેક ઈચ્છા પૂરી કરવી એ જ તેમના જીવનનું લક્ષ્ય હતું. રાઘવની માતા સવારથી સાંજ સુધી ઘરમાં રાઘવ માટે રસોઈ બનાવતી અને તેમના પિતા ખેતરમાં મહેનત કરતા, જેથી રાઘવને કોઈ પણ જાતની સમસ્યા ન આવે અને રાઘવ તેનું ભણતર પર આરામથી કરતો. તેમનો પરિવાર ખૂબ જ સુખીથી રહી રહ્યો હતો. મિત્રો, રાઘવ ખૂબ જ ચતુર હતો અને ગામના શાળામાં સારા ગુણ સાથે પાસ થયો. તેમના માતા પિતાએ રાઘવની મહેનત જોઈ અને નક્કી કર્યું કે તે આનાથી પણ વધારે મહાન બનવો જોઈએ. તેઓએ પોતાના સંતાનને ઊંચું શિક્ષણ આપવા માટે ગામ છોડીને બહાર ગામ એટલે કે કોઈ પણ સિટીમાં ત્યાંની સારી નોકરીની આશા રાખી. તેમની માવજત અને સંસ્કારની હૂંફ સાથે મિત્રો રાઘવ શહેરમાં અભ્યાસ કરવા માટે ચાલ્યો ગયો અને ત્યાં તે પોતાનો અભ્યાસ શરૂ કરવા લાગ્યો. અને અભ્યાસની સાથે સાથે તેણે ત્યાં નોકરી પણ શરૂ કરી દીધી. શહેરમાં રાઘવ ખૂબ મહેનત કરીને શિક્ષણ લેતો હતો અને ખૂબ જ ધ્યાનથી અભ્યાસ કરી રહ્યો હતો. તેણે સમય પસાર થતા ઉચ્ચ અભ્યાસ પૂરો કર્યો અને સારી નોકરી મેળવી. નોકરીમાં તેને ઝડપથી સફળતા મળવા લાગી અને તે સવારથી સાંજ સુધી વ્યસ્ત રહેવા લાગ્યો. મિત્રો, ત્યારબાદ રાઘવ ધીમે ધીમે તેણે વધુ પૈસા કમાવાના શરૂ કર્યા અને તે હવે એક સમૃદ્ધ જીવન જીવી રહ્યો હતો. રાઘવે શહેરમાં જ એક સુંદર અને વૈભવી ઘરમાં પોતાનું સ્વપ્ન ઘર વસાવ્યું અને ત્યારબાદ તેની લગ્ન જીવનની શરૂઆત કરી. મિત્રો, રાઘવે એક સુંદર કન્યા સાથે લગ્ન કર્યા અને લગ્ન કર્યા બાદ તે પોતાનું ફેમિલી ત્યાં જ વસાવવા લાગ્યો. ત્યારબાદ બીજી બાજુ જોઈએ તો રાઘવના માતા પિતા ગામમાં જ રહેતા હતા. તેઓ હવે એકદમ વૃદ્ધ થઈ ગયા હતા અને તેમના શરીરમાં નબળાઈ આવવા લાગી હતી. તેમની આજીવિકા અને દૈનિક કામો માટે તેઓને ઘણી મુશ્કેલીઓ પડી રહી હતી. રોજિંદા જીવનમાં કરવામાં આવતા નાના નાના કામમાં પણ તેમને મુશ્કેલીઓ ઊભી થઈ રહી હતી. તેમ છતાં તેઓએ પોતાના પુત્રને ક્યારેય તકલીફ ન આપી અને એકવાર પણ તેમણે શહેરમાં તેમના પુત્રને આ બાબતે જાણ ન કરી. મિત્રો, એક દિવસ રાઘવના પિતાને તીવ્ર રીતે બીમારી થાય છે અને તે ખૂબ જ બીમાર પડી જાય છે. માતા અને પિતા બંનેએ રાઘવને ફોન કરીને કહ્યું, બેટા, તારા પપ્પા ખૂબ જ બીમાર છે. તું થોડા દિવસ માટે ગામમાં આવી જા. અમે તારી રાહ જોઈ રહ્યા છીએ. આટલું કહીને રાઘવની માતાએ વાત પૂરી કરી. પરંતુ સામે રાઘવનો જવાબ એવો આવ્યો કે તેઓ નારાજ થઈ ગયા. પરંતુ રાઘવ, જે પોતાના કામમાં ખૂબ વ્યસ્ત હતો, તેણે તેમના જવાબમાં કહ્યું કે મમ્મી પાપા, મને સમજ છે કે તમે કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો, પણ મમ્મી, મારી નોકરી ખૂબ મહત્વની છે. હું ત્યાં આવી શકું તે હાલતમાં નથી, પણ હું નોકર રાખી આપીશ જે તમારી ખૂબ જ સારી રીતે સંભાળ રાખશે. આટલું કહીને રાઘવે તેના મમ્મી સાથેની વાત પૂર્ણ કરી અને તે પાછો પોતાના કામમાં મંડી પડ્યો. મિત્રો, માતા પિતાને રાઘવ પાસેથી આ જવાબથી ઊંડું દુઃખ થયું, પણ તેઓએ ચૂપચાપ રહી ગયા. તેઓએ કંઈ પણ બીજી બાબત કે અન્ય કોઈ ઠપકો રાઘવને આપ્યો નહીં.
રાઘવે થોડા જ દિવસોમાં નોકરની વ્યવસ્થા કરી દીધી અને તેને ગામમાં તેમના માતા પિતાની સેવા માટે મોકલી આપ્યો. નોકર માતા પિતાની માવજત તો કરતો હતો, પરંતુ તે પ્રેમ અને લાગણી જે સંતાન પાસેથી મળવી જોઈએ એ નોકર ન આપી શકતો. માતા પિતાને પણ આ વાત ભીતરથી ખલતી હતી, પરંતુ તેઓએ આ બાબતે રાઘવને કંઈ પણ ન કહ્યું અને તેમણે નોકર પાસેથી સેવા કરાવવાનું ચાલુ રાખ્યું. ત્યારબાદ મિત્રો રાઘવ શહેરમાં પોતાની જીવનશૈલીમાં મશગુલ થઈ ગયો હતો. તે ધીમે ધીમે પોતાનું ઘર ગૃહસ્થી આગળ વધારી રહ્યો હતો. ધીમે ધીમે માતા પિતા સાથે તેની વાતચીત પણ ઘટવા લાગી. તે ક્યારેય પોતાની વ્યસ્તતામાંથી ગામ જવાનો સમય પણ કાઢતો ન હતો અને તે ખૂબ જ વધારે વ્યસ્ત રહેવા લાગ્યો. તેના મનમાં માતા પિતા માટે કોઈ પણ દયાભાવ ન આવ્યો. પરંતુ થોડાક સમય પછી, એટલે કે કેટલાય મહિનાઓ પછી, એક દિવસ રાઘવની પત્ની અને પુત્ર રાજુ પોતાના નાના પપ્પા વિશે વાત કરી રહ્યા હતા. રાજુને કંઈક ખોટું લાગ્યું અને તેણે પોતાના પપ્પાને પૂછ્યું કે પપ્પા, તમે દાદા દાદીને કેમ અહીં અમારી સાથે નથી રાખતા? શું તમને હવે અમારા દાદા દાદી પ્રિય નથી રહ્યા? આ વાતનો પ્રશ્ન સાંભળીને રાઘવ એકદમ અચંબિત રહી ગયો. તેને થોડા સમય માટે કંઈ પણ મગજમાં ન આવ્યું કે તેને તેના પુત્રને શું જવાબ આપ્યો. ત્યારબાદ રાઘવે વિચારીને હળવાશથી કહ્યું, બેટા, દાદા દાદી હવે વૃદ્ધ છે અને તેમને હવે રોજબરોજના કામમાં મદદની જરૂર પડે છે. તેઓ પોતાની રીતે કોઈ પણ કામ કરી શકતા નથી, તેથી તેમને કોઈ પણ માણસની જરૂર પડે છે. પરંતુ મિત્રો, આ વાતનો જવાબ સાંભળીને, એટલે કે આ વાત સાંભળીને રાજુ તરત જ બોલ્યો અને તેને રાઘવને, એટલે કે તેના પપ્પાને જવાબ આપ્યો, તો પપ્પા, જ્યારે તમે અને મમ્મી પણ વૃદ્ધ થશો ત્યારે હું પણ તમારા માટે કોઈ નોકર રાખીશ અને તમને ક્યાંક બીજા ઘરમાં મોકલી દઈશ અથવા તો બીજે રહેવાની સગવડ કરી આપીશ. તો તમારે ચાલશે? આ વાત સાંભળીને રાઘવ પણ એકદમ અચંબિત રહી જાય છે. રાઘવ જ્યારે આ વાત સાંભળીને જમવા બેઠો હતો, પરંતુ રાજુના આ શબ્દોએ તેની મનમાં એક ઊંડો પ્રભાવ પાડ્યો હતો. તે આ વાત વિશે સતત વિચારતો રહ્યો. તે રાતે તેણે વિચારવાનું શરૂ કર્યું કે આજે હું જે કરી રહ્યો છું, શું એ ખરેખર સાચું છે? શું મારે મારા માતા પિતાને આવી રીતે ઉપેક્ષા કરવી જોઈએ? શું મારે તેમને એકલા મૂકી દેવા જોઈએ? આ સમયે તેની આંખોને આંખેર આવવા લાગ્યા. રાઘવને એ જાગૃતિ આવી કે તે પોતાના માતા પિતાને એટલા જ પ્રેમ અને સન્માન સાથે રાખવો જોઈએ જેમણે તેને ઉછેર કરવા સમયે તેમના માતા પિતાએ જે પ્રેમથી રાઘવનો ઉછેર કર્યો હતો. આ વસ્તુ તેને ભૂલાવી ન જોઈએ અને તેને આ વાતનો અહેસાસ ધીમે ધીમે થવા લાગ્યો. મિત્રો, ત્યારબાદ રાઘવ આ વિચારોને મનમાં રાખીને તે દિવસે તરત જ ગામ તરફ નીકળી ગયો. તે જ્યારે તેના ગામમાં પહોંચ્યો ત્યારે તેણે તેના માતા પિતાને જોયા, જે તેમના જૂના ઘરમાં એકલા અને દુઃખી થઈને બેઠા હતા અને એકદમ તેમના ફેસ પર વ્યાકુળતા છવાઈ ગયેલી હતી. રાઘવે તેમના માતા પિતાને જોતા જ તેણે માફી માંગી અને કહ્યું, મમ્મી પપ્પા, મને માફ કરી દો. મેં તમારું ધ્યાન ન રાખ્યું અને મારા સંબંધોની લાગણીઓ ભૂલી ગયો. મમ્મી પપ્પા, તમે જ મારા સાચા આશ્રય અને માર્ગદર્શક છો. અને રાઘવે ત્યારબાદ માફી માંગી અને તેણે કરેલી ભૂલનું તેને પશ્ચાતાપ થયો. આટલું બોલતા જ તેમના માતા પિતાના મોઢે સ્મિત આવી ગયું.
રાઘવે માતા પિતાને પોતાના વૈભવી ઘરમાં લઈ જવાની સલાહ આપી અને તેના વિચાર પ્રગટ કર્યા અને કહ્યું કે તમે બંને મારી સાથે મારા શહેરમાં એક સાથે વસવાટ કરો અને આપણે હવે એક પરિવાર બનીને સાથે રહીએ. તો મિત્રો, આ વાર્તાથી આપણે શીખીએ છીએ કે કોઈ વ્યક્તિ પોતાના માતા પિતાને તેમના વૃદ્ધાવયમાં સાચવે છે અને જો એ જ પ્રણાલી તેના સંતાનો તેમના સાથે કેવી રીતે વર્તે છે. જો વ્યક્તિ પોતાના માતા પિતાને વૃદ્ધાવસ્થામાં છોડી દે છે તો તેમના સંતાન પણ આગળ જતા તેમની સાથે તે જ રીતે વર્તન કરે છે. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવજો અને બધાએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ પણ આભાર. તો મિત્રો, હવે મળીશું નવા વિડીયો સાથે આવી જ એક નવી શીખથી ભરપૂર સ્ટોરી સાથે. મિત્રો, મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.